હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો આજે જવાનું છે મારા મામાના ઘરે. તો આજે હું તમને બતાવીશ મારા મામાનું ઘર. તો જો સતી તારે આવવાનું છે કે? તો તારે નથી આવવાનું એમ ને? તો ગાઈસ હું ને મારા મમ્મી બે જ જાય છે. આ બધા ઘરે છે. હા જો કોઈ હોતી જો કેટલા વાગ્યા ગાઈસ હું તમને બતાવું ઘડિયાળમાં. આ હજી પથારીમાં આળોટે હજી ઘરેથી આવીને હજી પણ આમ જો 8:45 થયા. હજી આળોટે હજી નાયો નથી. જુઓ વંદન ટાળે આવવાનું છે તારી ઘરે કે? એ તો ના પાડે. ગાઈસ તો જવાનું છે આ વંદન કાળીની ઘરે જવાનું છે. કાળીની ઘરે અત્યારે ને ચૂલા સાફ કરવા બેહાડી દીધી છે. મમ્મી તમારા ભાઈ ને ઘરે જવાનું છે. ગાઈસ રખાઈ ગયા એને ભાઈ ને જવાનું છે. તો ચલો જઈએ. બતાવું તમને મારા મામાનું ઘર કેવું છે. પછી મળીએ. તો હું આવ્યો તો વાડી મોટર ચાલુ કરવા. આ ભાઈ જો અંદર પડી ગયા. આ ભાઈ ને અડાય નહીં. આ ભાઈ કવડી જાય, બટકા ભરી જાય. એટલે આ ડોલમાં ભરીને બહાર કાઢતો જાવ ને કાંઈ અંદર ને અંદર મરી જાય. કલકલિયો છે આ, અને અમારી ભાષામાં કલકલિયો કહેવાય. તમે શું જોઈ જણાવજો કમેન્ટ કરી નહીં. કઈ હાવ પલ્લી ગયો, હાવ એટલે હાવ. બીક લાગે કઈશ. મોજો છે ભાઈ, પલ્લી ગયો હાવ. અહીંયા બે મૂકી દઈ એટલે આપણે નીકળતા મોડું ભાઈ થોડોક ના પીડ્યો તડકે આગળ ઠરી જાય થઈ જાય એટલે તડકે મૂકો કઈ બીજું કઈ આવે ને અને અડે નહીં તો સારું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા મામાના ઘરે. તમને હું બતાવું મારા મામાનું ઘર કેવું છે. મારા કરતા તો બહુ મસ્ત છે. અને હમણાં મકાન બન્યા નવા વર્ષ 2 વર્ષથી આ છે. જો આ મકાન છે. આ જે નંબર આપેલા છે તમને પેલા મકાન બતાવી દઉં પડે. આ રીતના મકાન છે. જો તમે મસ્ત મકાન બન્યા. અને આ જે નંબર તમને દેખાઈશ ને, આ GRX 5041 એ મારા મામાને ટ્રક છે. એટલે એ ટ્રકના નંબર આપેલા છે, ગાડીના નંબર. મારા મામાને ટ્રક છે, 2 ટ્રક છે. સુરત સ્ટાઇલની છે. જો ઓલું તમને જે બતાય ને 2 રૂમ છે. આણપાનું છે, રવડું છે. આ સંડાસ બધું આખો હોલ છે. આ રીતે મસ્ત કાંઈ ઘટે જ નહીં. બહુ મસ્ત. એટલે આવડે ઓછા બનાવ્યા મકાન. આવડા પાસે એટલી જગ્યા બધી સેલ જ હોય. આપણે તો ઓહરીવાળા જ બનાવવાના છે. આપણે આ ટાઈપનો પ્લાન લીધો હતો, પણ આપણને ના મજા આવી. કેમ કે આ પ્લાનમાં એવું થાય કે બધું ભેગું થઈ જાય ને થોડુંક માણસો વધારે હોય, લગ્ન પ્રસંગ હોય તો આપણે માણસોને ક્યાં બેઠાડવા બધાને, એવી રીતના થોડોક પ્રોબ્લેમ થતો હોય. એટલે આપણે ઓસરીવાળા કરી નાખ્યા મતલબ. એટલે આપણે આ ટાઈપનું જ કરવા. આ બધા મકાન બહુ મસ્ત છે. જો તમને આ મકાન બતાવું અંદરથી. જો આ આખો પૂરો હોલ. લાઈટ ચાલુ કરી દો. જો આ હોલ આખો આ રીતના છે. આખો હોલ છે. આ છે મંદિરિયું માતાજીનું છે. આ બીજી રૂમ. ઓહો અંધારું છે. જો ગાઈસ
આ છે બીજી રૂમ, બતાવું. હા લાઈટ બંધ કરતો તારે સી. આ છે એમાં તાળું મેરું છે. આ બે રૂમ મતલબ આ છે રસોડું. જો કમ્પ્લેટ છે બધું, ફિલ્ટર વિલ્ટર બધું મસ્ત લગાવી દીધું. મામા થોડીક પાલટી છે એટલે બે મામાને બહુ સારું છે, મસ્ત છે, કાંઈ ઘટે નહીં. જો આ મંદિર છે માતાજીનું ખોડિયારમાં, આ રીતના છે. જોઈ આપણે બહાર લાઈટ બંધ કરી મામા કરવું હોય તો શું થઈ ગયું, એમને થોડુંક કરવું પડે, થોડુંક ટોલું રાખવું પડે. તો આ છે બહાર સંડાસ, એક મામાને બહાર સંડાસ પથરું છે, એક મામાને અંદર છે. રેડી જોઈ લીધા તમે બધાએ મકાન, તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવા લાગ્યા મકાન. સારા લાગ્યા? મસ્ત છે? મને તો ભાઈ બહુ ગયું છે, કાંઈ ઘટે જ નહીં મકાનમાં. હજી તો આમાં લાદી આવશે એટલે બહુ મસ્ત થઈ જાય, કેમ કે આમાં હજી બધુંય કામ બાકી છે. ખાલી પ્લાસ્ટર મારીને બધું તૈયાર કરી નાખ્યું, બાકી બધુંય કામ હજી ટોટલિંગ વસ્તુ બાકી છે એમાં. આ રીતના છે, આવું મસ્ત મસ્ત મકાન છે, કાંઈ ઘટે. મને તો બહુ ઘટે. તમે કરીને જણાવજો કે તમને કેવા લાગ્યા મકાન. તો ગાઈસ અમે આવી ગયા છીએ મામાના ઘરેથી અમારા ઘરે. તારા ઘરે તો બધા જો જગા કાએ બેઠા છૂતા છે. સ્કેન આપી દીધા. હા મસ્ત મસ્ત પવન મસ્ત ઉડે છે, કાંઈ ઘટે નહીં. એવો મારી મમ્મી અહીંયા કંઈક હમું કરે છે. મમ્મી હું હમું કરો? મગ હમા કરો થોડા આડા ધમા કરે અત્યારે. કોના હાસે ખબર ન રહે તારી માં. તો ગેસ આ છે મગ હમા કરે છે. અમારે ઘરના મગ થાય એટલે અમારે કઈ લેવા બેવું પડે નહીં. ખેતર જે વાડી વાળા હોય એને કઈ ઉપાધિ ન હોય જાજે ટકે. માલદેવ, અમારે માલદેવ છે, માલદેવ. ઓલી વૃંદા હે વૃંદા શું કરે? જા કાલુડી, આ છે કાલુ. કાલુ વૃંદા ઉભી થઈ ગઈ ગાઈસ. ઓલી પાસે તો આપણે જવાનું જ નહીં મારવા, થોડે ખોટી મારે એને કરતા આ બધી છે આવું. અરે ઋતિ પાઈ છે ઝાડવા, આમ તારે જો દેખાય. ઉડી જો હે ઉડી જો હોય એમ થોડ ન કે આમ જા